Coordination chemistry. Chapter 9 Revision. કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી છે એનો થિયરીનું આપણે રિવિઝન કરીએ. એમસીક્યુનું રિવિઝનનો પણ એક અલગથી લેક્ચર બનાવેલો છે. આમાં આપણે ખાલી થિયરીની જ વાત કરવાના છીએ. એમસીક્યુની અંદર એમસીક્યુ સોલ્વ કરીને આપણે રિવિઝન કરેલું છે. ધ કેમેસ્ટ્રી ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. અહીંયા આગળ અમુક ડાયમંડ્સ ને રૂબીને એવું મૂકેલું છે. એ એવું શો કરે છે કે આની અંદર સેન્ટ્રલ મેટલ એટમ ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે એ હોય ને it has ability to form complexes or coordination compounds. First of all, let us start with the addition compound. When two or more salts are subjected to crystallization, crystallization means first of all make the solution in water and then evaporate to dryness to give you addition compounds. For example, AgCN and KCN when mixed and is subjected to crystallization, it gives molecular compound or addition compound AgCN into KCN. Addition compounds are also two type, double salt and coordination compound. What is the main difference between double salt and coordination compound? The difference is their existence. Double salt compounds are stable only in crystalline phase and they 100% ionize in aqueous medium, while coordination compounds are stable in crystalline as well as in aqueous medium. They do not undergo 100% dissociation. For example, carnallite you can understand KCl MgCl2 6H2O. alum means alum એટલે શું થાય? ફટકડી. એને તમને લોકોને ખબર હોય K2SO4 Al2 SO4 thrice 24 H2O. more salt એટલે FAS ferrous ammonium sulfate. FeSO4 NH4 SO4 NH4 twice SO4 અને 6H2O એવું તમે લઈ શકો. K4FeCN6 છે એ જુઓ કઈનું એક્ઝામ્પલ છે? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એટલે K4FeCN6 હોય આને જ્યારે તમે છે એ વોટરની અંદર એડ કરો આને છે એ તમે વોટરની અંદર છે એ એડ કરો તો આમાંથી આયન્સ બને, પણ 4K પ્લસ FeCN6 -4 આવો આયન છે એ બને. 100% આયોનાઇઝેશન નથી થતું. ધેટ મીન્સ કે શું? એમાં Fe અને Cn છે એની ટેસ્ટ નથી મળતી. આ બે વચ્ચેના બોન્ડ નથી બ્રેક થતા. અહીંયા કોઈક ડિફરન્ટ બોન્ડ બની ગયો છે. 100% આયોનાઇઝેશન નથી થતું. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. અને એટલા માટે થઈને આપણે એને કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એ કહીએ છીએ. એમાં આયોનાઇઝેશન જે છે એ થતું નથી. કંઈક નવીન એરેન્જમેન્ટ બની ગયેલી હોવી જોઈએ આમાં. તો K4FeCN6 એનું 100% આયોનાઇઝેશન ન થાય. તે સ્ટેબલ ઇન ક્રિસ્ટલાઇન એઝ વેલ એઝ ઇન એક્વિયસ મીડિયમ. હવે અમુક આની પછી નેક્સ્ટ ટોપિક એવો છે કે આની અમુક ટર્મિનોલોજીને એ આપણે સ્ટડી કરવું જોઈએ. હું અહીંયા K4FeCN6નું જ એક્ઝામ્પલ લઉં છું ટર્મિનોલોજી પણ એક્સપ્લેન કરવા માટે. K4FeCN6. This K4 is known as counter ion. While this FeCN6 is known as complex ion. This is also called coordination sphere or coordination entity. Coordination sphere. Fe in this case known as CMA, central metal atom or central metal ion. This is called ligands. This 6 represents coordination number.
તો આની અંદર એટલા પાર્ટ જે છે એ આવેલા હોય K4 એટલે કે આ જે છે એ સેકન્ડરી વેલેન્સીથી છે અને પ્રાઇમરી વેલેન્સી, આ પ્રાઇમરી વેલેન્સી હોય બરાબર, અને અંદર જે CN આની સાથે જોઈન્ટ થયા છે એ સેકન્ડરી વેલેન્સીથી છે એ જોઈન્ટ થયેલા છે. તો પ્રાઇમરી વેલેન્સી, સેકન્ડરી વેલેન્સી તમે વર્નર્સ પ્રિન્સિપલને શીખી ગયેલા છો. આમાંથી આયોનિક કંડક્ટન્સ ને એવું બધું પૂછી શકે, આ બધા કોન્સેપ્ટ, આની બધી ટર્મિનોલોજીસ, પોલીહેડ્રોન ને આ બધી એની ટર્મિનોલોજીસ ને આવે છે. વર્નર્સ પ્રિન્સિપલ થિયોરી જે છે એ તમે આખી શીખી ગયા હોય, કોણ કોની સાથે કેવી રીતે એટેચ થયેલું હોય. આ જે છે પ્રાઇમરી વેલેન્સી ઇઝ આયોનાઇઝેબલ અને ઇટ ઇઝ નોન ડિરેક્શનલ ઇન કેરેક્ટર. સેકન્ડરી વેલેન્સી જે છે ઇટ ઇઝ ડિરેક્શનલ ઇન કેરેક્ટર અને પર્ટિક્યુલર જિયોમેટ્રી ઇઝ સીન. તો આની અંદર આવું થશે. અહીંયા Fe કોઓર્ડિનેશન એટલે નંબર ઓફ લિગાન્ડ they are directly attached to the central metal atom. -4. આમ અહીંયા આગળ છે એ થશે. આ ક્લિયર. હવે પ્રાઇમરી વેલેન્સી, સેકન્ડરી વેલેન્સી, વર્નર્સ પોસ્ચ્યુલેટ, આ બધું તમારે છે એ વાંચવાનું. જેટલા આયન ડિસોસિએશનથી વધારે આવે એટલી એનું કંડક્ટન્સ છે એ વધારે હોય. તો અમુક ટર્મિનોલોજીસ છે એ તમે કરી નાખો. હાઉ ટુ ફાઇન્ડ કોઓર્ડિનેશન નંબર, લિગેન્ડ છે તો એની ડેન્ટિસિટી કઈ હોય, એ બધી વાત એની અંદર આવે છે. પ્રાઇમરી વેલેન્સી ઇઝ કોરસ્પોન્ડિંગ ટુ ઓક્સિડેશન નંબર એન્ડ સેકન્ડરી વેલેન્સી ઇઝ કોરસ્પોન્ડિંગ ટુ કોઓર્ડિનેશન નંબર. આ પણ એક પોઈન્ટ તમને ક્લિયર છે. કિલેટિંગ લિગેન્ડ્સ. કિલેટિંગ લિગેન્ડ્સની અંદર છે એ જોઈએ, ધ પ્રોસેસ ઓફ ફોર્મેશન ઓફ કિલેટ ઇઝ નોન એઝ કિલેશન. કિલેટ બને એટલે કિલેટ, પહેલાંથી વાત તો એ કે કિલેટ કોણ બનાવે? પોલીડેન્ટેડ લિગેન્ડ્સ છે એ જ કિલેટ બનાવે. કિલેટ મીન્સ આખી જે સાયક્લિક એરેન્જમેન્ટ બને એને કિલેટ કહેવાય, અને એ જે એરેન્જમેન્ટ છે એને કિલેટ કહેવાય અને પ્રોસેસને કિલેશન કહેવાય. કિલેશન ઇઝ an exothermic reaction and hence chelate compounds are more stable than normal complexes. Normal complex હોય એની કરતાં chelate compound વધારે stable હોય. In a formation, during the formation of chelate compounds, they releases extra excess energy and thereby they becomes more stable, and that's why they are more stable than normal complexes. The increased stability due to chelation is known as chelate effect. એને છે એ શું કહેવાય? કિલેટ ઇફેક્ટ કહેવાય. જો અહીંયા COEDTA માઇનસ એક આ અહીંયા આગળ કિલેટ કમ્પાઉન્ડ આખો શો કરેલો છે. બીજો અહીંયા આગળ છે એ તમે જોઈ શકો, EN ઇથિલિન ડાયમાઇન એઝ અ લિગેન્ડ એ અહીંયા આગળ કોઓર્ડિનેટ થયેલું છે મેટલ EN થ્રાઇસ. બાજુમાં એની જેવી જ સેમ ફિગર આપેલી છે. લેડ EDTA નું પણ સ્ટ્રક્ચર આપેલું છે. લેડ EDTA અહીંયા આગળ છે એ તમે જોઈ શકો છો. તો આ લેડ EDTA અને લેડ EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ એની સાથે જોઈન્ટ થયેલું હોય. આમાં કોઓર્ડિનેશન સાઇટ 2 નાઇટ્રોજન છે અને બાકીના બધામાં ઓક્સિજન છે. હવે ક્લાસિફિકેશન ઓફ લિગેન્ડ. Ligands can be classified in many ways on the basis of charge, on the basis of donor atom, on the basis of denticity. There are many different types of classification. We will see in this case classification on the basis of denticity. Denticity means, dentate means what? Number of electron pair that can be donated by ligand and thereby it joins with central metal atom. This is known as denticity of the ligand. First one is neutral and monodentate ligands. Monodentate ligands, that means the ligand has ability to give only one electron pair to central metal atom or ion. First of all, I have NH3 ammonia and the name of the ligand are different. It is called amine, water,
The special name aqua is used for NO, nitrosyl is used PH3 phosphine, PPH3 triphenyl phosphine, O2 oxygen, dioxygen, dinitrogen, methanol, methyl alcohol, methylamine, urea, hydrazine, and so on. Some ligands are maybe cationic also. Ligands may be anionic, neutral, or cationic. Cationic ligands are rare, but even though we have exam oxygenium, nitrosilium, nitronium, and hydrazinium as a ligand. For any molecule to act as a ligand, it must have lone pair. If it has no lone pair, then it cannot act as a ligand. For example, NH3 is the ligand, but NH4 is not. What is the reason? The reason is that ammonium ion has 4 hydrogen atom bonded to the nitrogen and it has no lone pair, so lone pair is equal to 0, and that's why it has no ability to donate its electron pair. And we know that for the formation of coordinate bond, ligand always donates electron pair in the vacant orbital of central metal atom, and that's why the central metal atom behave as a Lewis acid and ligand act as a Lewis base. So for the formation of coordinate bond, ligand must have lone pairs and central metal atom must have vacant orbitals to accept electron pairs. I am taking here example of aniline. Aniline, what do you suppose? Aniline can act as a ligand or not? You all know that in aniline, the lone pair of the nitrogen continue comes in the benzene ring for the resonance, but even though these act as a ligand, because this pi electron of the benzene ring can be donated, and that's why it is a ligand. Aniline is the ligand. One point we should also note that hydrazine NH2, these both nitrogen has lone pairs, but this both nitrogen has lone pair, but only one lone pair is donated for the formation of coordinate bond. The second nitrogen will not donate, because if it will act as a bidentate ligand, then 3-membered ring will form, and which has high strain, and it is not possible, and that's why hydrazine is always monodentate ligand. એટલે આમાં જે છે એ નાઇટ્રોજન હોય એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે. હાઇડ્રેઝિનમાં એકની લોન પેર આમનામ પડી જ રહેશે, બરાબર. એ ક્યારેય આ ટાઈપની આવી કિલેટ નહીં બનાવે. કિલેટ બનાવે તો 60 ડિગ્રી એંગલ બને, ને 60 ડિગ્રી એંગલ આમાં સ્ટ્રેન લાવે, એટલે એ પોસિબલ નથી. તો આ અમુક પોઈન્ટ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવાના. The atom which donates electron pair in the molecule is called coordination site of the molecule. અહીંયા છે જો એનાયોનિક મોનોડોન્ટેટ ligands F-, ફ્લોરાઇડો, ક્લોરાઇડો, બ્રોમાઇડો. Before 2004 the name was given like fluoro, chloro, bromo, iodo, but after 2004 IUPAC changed the rule, and new rule, according to new rule, not fluoro but fluorido, chlorido, bromido, and so on. And I have told you what is the actual what we should do from AT to ITO, AT ATO. આવું બધું કીધું હતું. સલ્ફાઇટ હોય તો સલ્ફાઇટો, આઈડો, એટો, ઓક્સાઇડ, ઓક્સાઇડો, સલ્ફાઇડ, સલ્ફાઇડો, હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડો, મિથોક્સાઇડો, સુપર ઓક્સાઇડો, પેરોક્સાઇડો, નાઇટ્રાઇડો, અઝાઇડો, એમાઇડો, એમિડો, હાઇડ્રિડો. Bidentate ligands. Bidentate ligands means they have two donor sites, and simultaneously they donate electron pair. They can donate 2 electron pair from the same molecule, and they have ability to form chelate
and they form stable complexes. They have two coordination sites. For example, En means ethylene diamine. Ethylene diamine this is bidentate ligand. Pn propylene diamine. PTN કે તો પાછું અલગ ફરી જાય હો. PTN પ્રોપિલિન ટ્રાયમાઇન એ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ છે. 5 મેમ્બર ડ્રિંક આ બનાવે છે જુઓ. પછી BN પણ આવે. BN એટલે છે એ શું થાય? બ્યુટિલિન ડાયએમાઇન. અને બ્યુટિલિન ડાયએમાઇનમાં આ બે કાર્બન જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ થશે. બે કાયરલ કાર્બન છે આની અંદર, એટલે એક ધ્યાન રાખવાનું. ડાયપિરિડિન, ડાયપિરિડાઇલ, બાયપીવાય એવું પણ લખાય. ઓક્ઝેલેટો. અચ્છા, આપણે જેટલા અત્યારે જે છે કાંઈ જોયા કમ્પાઉન્ડ એ બધાની અંદર ડોનર એટમ સેમ છે. ઓક્સિજન તો ઓક્સિજન છે, નાઇટ્રોજન તો નાઇટ્રોજન જ છે. જો એક ડોનર નાઇટ્રોજન ને બીજો ડોનર છે એ ઓક્સિજન, એટલે કે અલગ અલગ ડોનર હોય, ઇફ કોઓર્ડિનેશન સાઇટ ઇઝ ડિફરન્ટ ઓર ડોનેટિંગ એટમ્સ આર ડિફરન્ટ, ધેન ligand is said to be unsymmetrical. Ligand જે છે એ it is referred to as unsymmetrical ligand. For example, glycinato. You know the example of glycinato, CH2COO minus સેન્ટ્રલ મેટલ એટમ. અહીંયા આગળ છે તમે જુઓ, એક નાઇટ્રોજન ડોનેશન કરે છે ને એક ઓક્સિજન. આને શું કહેવાય? અનસિમેટ્રિકલ નેગેટિવલી ચાર્જડ બાયડેન્ટેટ લિગેન્ડ. અને એવું પણ નથી કે જેની ઉપર -2 ચાર્જ હોય એ બધા બાયડેન્ટેટ લિગેન્ડ હોય. સલ્ફેટ કાર્બોનેટ કેન એક્ટ એઝ એ બોથ મોનોડેન્ટેટ એન્ડ બાયડેન્ટેટ લિગેન્ડ. ફોર એક્ઝામ્પલ ઇન CO NH3 5SO4Br. આ એક્ઝામ્પલની અંદર સલ્ફેટ જે છે એ મોનોડેન્ટેટ લિગેન્ડ છે. તો આ ટાઈપનું પણ છે એ એક્ઝામ્પલ આપણને મળે. હવે સપોઝ કે આપણે જોઈએ ટ્રાઇડેન્ટેટ લિગેન્ડ. ટ્રાઇડેન્ટેટની અંદર હું આમ કરી નાખું ડાયઈએન. ડાયઈએન મીન્સ 2 times ઇથિલિન ડાયએમાઇન. તો એનું ફોર્મ્યુલા જે છે એ અલગ બની જશે, બરાબર. ડાયએમાઇનમાં 3 નાઇટ્રોજન એટમ્સ આર ધેર. તો NH, પછી વચ્ચે જે છે એ આ આવશે NH2, NH2. ધીસ ઇઝ ટ્રાઇન. મેટલને જે છે એ કોઓર્ડિનેટ કર્યા આમ. હું તમને છે એ ટ્રાઇન કહું તો ધેટ મીન્સ કે 4 નાઇટ્રોજન એટમ્સ એન્ડ ધ ડેન્સિટી ઓફ ધ લિગેન્ડ ઇઝ 4. ટ્રાઇન આપણે છે એ કહીએ તો આની ડેન્ટિસિટી જે છે એ કઈ થશે? 4 ડેન્ટિસિટી છે એ થાય. આવું થયું, બરાબર. તો ધીસ ઇઝ ટ્રાઇન. તમને કેવા ટાઈપનું ઘણી વખત આવું ડાયરેક્ટલી એક્ઝામ્પલ આપે છે કે ટ્રાઇન મીન્સ એની ડેન્ટિસિટી કેટલી થાય તો 4. અહીંયા અનસિમેટ્રિકલ ગ્લાયસિનેટો લિગેન્ડ છે, પછી એસિટાઇલ એસિટોનેટો છે, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો DMG. DMG માટે છે હું તમને અહીંયા આગળ છે એ કહું તો એવું તમે યાદ રાખજો, નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો કોમ્પ્લેક્સ. નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ, NiDMG twice. It is the rosy red precipitated complex of nickel, and the formation of the complex with DMG ligand of the nickel as a central metal atom is particularly useful for the purpose of gravimetric estimations
ફોર નિકલ જે છે એના એસ્ટિમેશન માટે યુઝ થાય છે અને એમાં 4 મેમ્બર્ડ રિંગ છે એટલે 4 મેમ્બર્ડ નહીં, 4 રિંગ છે એ આવેલી હોય. એમાં એક રિંગ છે એ એચ બોન્ડ એટલે ટોટલ 2 રિંગ છે એ એચ બોન્ડ બનાવે. એનું સ્ટ્રક્ચર પણ આપણે ડ્રો કરેલું છે એને તમે યાદ કરજો જસ્ટ, બરાબર. પણ આને NiDMG ટ્વાઇસ ને છે એ શું યાદ રાખશો? રોઝી રેડ પ્રેસિપિટેટ અને નિકલના એસ્ટિમેશનની અંદર. તો આ તમને કમ્પલસરી યાદ રહેવું જોશે. પોલીડેન્ટેડ લિગેન્ડ્સની અંદર જુઓ ટ્રાઇડેન્ટેડ છે તો એની અંદર ડાઇઇથિલિન ટ્રાઇએમાઇન 5 મેમ્બર્ડ કિલેટ રિંગ છે એ બનાવે ને એવી 2 રિંગ છે એ બને. અહીંયા આગળ આપણે રિપ્રેઝન્ટ કર્યું જ છે. પછી તમને ટ્રાઇન કહે તો આવું બનાવવાનું, બરાબર. અહીંયા ક્વિક રિવિઝન ચાર્ટ આપેલો છે. યુનિડેન્ટેડ ન્યુટ્રલ લિગેન્ડ જો H2O NH3CO એનો પિરિડિન એનો ઇલેક્ટ્રિક ચાર્જ 0 છે. યુનિડેન્ટેડ નેગેટિવલી આયન લિગેન્ડ્સ જે છે એ OH F માઇનસ આ બધા આપેલા. યુનિડેન્ટેડ પોઝિટિવલી ચાર્જ લિગેન્ડ્સ પણ આપેલા છે. બાયડેન્ટેડ ઓર ડાઇડેન્ટેડ ન્યુટ્રલ લિગેન્ડ્સ એ પણ આપેલા છે. નેગેટિવલી ચાર્જ ઓક્ઝલેટો પણ છે. PTN છે. ટ્રાઇડેન્ટેડ ફોસ્ફેટો છે. હેક્ઝાડેન્ટેડ નેગેટિવલી ચાર્જ EDTA. On the basis of nature of bonding between central metal atom and ligand. હવે બોન્ડિંગના ઇન્ટરેક્શન બેઝડ ઉપર ક્લાસિફિકેશન કરવા જાવ લિગેન્ડનું તો પહેલાં છે એ નોર્મલ લિગેન્ડ્સ or classical ligands which can donate electron pair to central metal atom or ion and form sigma bond. તો OH minus NH2 minus Cl minus N3 minus O minus 2 આ બધા એવા છે કે સિગ્મા બોન્ડ છે એ બનાવશે, બીજું કોઈ એમાં નથી. નોન ક્લાસિકલ પાઈ એસિડ ઓર પાઈ એક્સેપ્ટર લિગેન્ડ્સ તો લિગેન્ડ્સ which can donate electron pair to central metal ion and form coordinate bond but simultaneously they accept electron pair from the central metal atom or ion through back bonding or synergic bonding. Let us discuss the whole scenario, what is actually going on here. અચ્છા, આની અંદર છે એ શું હોય? તમને કાર્બોનિલની વાત કરી છે, મેટલ કાર્બોનિલ એક્ઝામ્પલ લઈએ તો C∼O આવું છે. હવે C∼O આમાં તમે કાર્બોનિલની અંદર જુઓ ને તો આમાં ટોટલ આ કાર્બન મોનોક્સાઇડ ટોટલ 14 ઇલેક્ટ્રોન છે. બોન્ડ ઓર્ડર તમે આનો છે એ કેલ્ક્યુલેટ કરો તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ Na. બોન્ડિંગના ઇલેક્ટ્રોન અને એન્ટી બોન્ડિંગના ઇલેક્ટ્રોનનો ડિફરન્સ તો આમ આવશે. આમાં બોન્ડ ઓર્ડર તો 3 એટલે 10 - 4 એટલે કે એનો બોન્ડ ઓર્ડર જે છે એ કયો છે? 3. આ ખબર છે તમને. મેટલ સાથે જ્યારે એ બોન્ડ ફોર્મ કરશે અને અહીંયા આગળ જે છે એ C∼O આની અંદર ઇલેક્ટ્રોન પેર છે. આ એની એક એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે અને બીજી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ અહીંયા આગળ છે. હવે થશે કઈ રીતનું તમે બરાબર છે એ જુઓ. મેટલની અંદર પણ ઇલેક્ટ્રોન્સ છે તો આ જ્યારે એની એન્ટી બોન્ડિંગમાંથી ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે મેટલની વેકેન્ટ ઓર્બિટલમાં, એમ્પ્ટી ઓર્બિટલમાં, તો સિગ્મા બોન્ડ બને. સાયમલ્ટેનિયસલી મેટલની ડી ઓર્બિટલ જે છે એ આની પાઈ સ્ટાર ઓર્બિટલની અંદર છે એ ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે અને પાઈ બોન્ડ બનાવે. આને કહેવાય બેક બોન્ડિંગ and this back bonding is also called as synergic bond or synergic bonding. આનું એક નવું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું મળશે, M ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. અહીંયા આગળ તમે ક્લિયરલી એવું જોઈ શકો છો કે આની અંદર ડબલ બોન્ડ બને છે અને અહીંયા આગળ છે શું થાય છે? આ જે અહીંયા આગળ ડબલ બોન્ડ બને, એક બોન્ડ બ્રેક થઈ જાય અને ડબલ બોન્ડ બન્યો કે નહીં? અહીંયા ડબલ બોન્ડ બને એની બે ઇફેક્ટ છે એ થાય છે. શું થાય છે જો? એક તો બોન્ડ ઓર્ડર, કયો બોન્ડ ઓર્ડર? CO નો. બોન્ડ ઓર્ડર ઓફ CO ડિક્રીઝિસ અને એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ બોન્ડ લેન્થ of what? CO
increases. તો CO બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય, CO બોન્ડ લેન્થ ઇન્ક્રીઝ થાય ને બોન્ડ ઓર્ડર શું થાય, ડિક્રીઝ થાય ને આ બે તો એકથી ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય, આ તમને ખ્યાલ છે. તો અહીંયા જેવું બોન્ડિંગ થાય છે એને સિનર્જિક બોન્ડિંગ છે એ કહેવાય. થોડુંક આપણે વધારે છે એ સમજીએ. એક્સટેન્ટ ઓફ ધીસ બેક બોન્ડિંગ ઓર સિનર્જિક બોન્ડિંગ એને આપણે વધારે સમજીએ. તમે જુઓ અહીંયા આ જે કાર્બન છે એ એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદરથી મેટલને ડોનેટ કરે. એટ ધ સેમ ટાઈમ મેટલ લઈ છે યાની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે છે. એક એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એની અંદરથી અહીંયા મેટલને ઇલેક્ટ્રોન પેર આવે છે, જ્યારે સામે મેટલ એને 2 ઇલેક્ટ્રોન પેર આપે છે. તો નેટ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન છે એની નંબર્સ વધશે. તો હવે બોન્ડ ઓર્ડર છે એ તમે કેલ્ક્યુલેટ કરો આમાં. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB. NB એટલે બોન્ડિંગના ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગના. એન્ટી બોન્ડિંગમાં જુઓ એક એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર કોને મળે છે, મેટલને, અને મેટલ સામે 2 આપે છે. તો એકનું તો કેન્સલ થઈ ગયું, એક ઇફેક્ટિવ રહ્યું, એટલે કે અહીંયા આગળ છે એ કેટલા થશે, 6 એટલે 4 અને તો કેટલા થયા 2. ડબલ બોન્ડ બિના કે નહીં અહીંયા આગળ. તો અહીંયા આગળ જેટલું અહીંયા આગળ મેટલ છે એ સિનર્જિક બોન્ડિંગ કરે એટલું અહીંયા આગળ બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય ને બોન્ડ લેન્થ શું થાય, ઇન્ક્રીઝ થાય. સિનર્જિક બોન્ડ છે એનું એક્સટેન્ટ ડિપેન્ડ્સ ઓન ચાર્જ ડેન્સિટી ઓર ચાર્જ ડેન્સિટી, ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇટ ડિપેન્ડ્સ ઓન electron density on central metal atom or central metal ion. For example, if we are given some options like MnCO6 plus, એવું આપણને પૂછે કે which of the following having maximum CO bond length, આવું પૂછ્યું છે. ઓપ્શન્સ બધા હું અહીંયા લખી નાખું છું. FeCO6 -2, NiCO4 અને VCO6 -1. આવા બધા ઓપ્શન્સ છે એ આપેલા છે. ચાલો હવે એવો ક્વેશ્ચન પૂછો કે CO મેક્સિમમ ઓર લોંગેસ્ટ CO બોન્ડ. લોંગેસ્ટ CO બોન્ડ છે એ શેમાં ઓબ્ઝર્વ થાય, તમારે જોવાની છે ઇલેક્ટ્રોન ડેન્સિટી. આમાં તો Mn નો ઓક્સિડેશન નંબર +1 થાય, આમાં -2 છે, આ 0 છે ને -1, આની અંદર -2 છે. મેટલ ઉપર નેગેટિવ ચાર્જ હોય તો એ આવું બેક બોન્ડિંગ સિનર્જિક બોન્ડિંગ મેક્સિમમ કરે. જેટલું સિનર્જિક બોન્ડિંગ થાય એટલું અહીંયા આગળ છે એ બોન્ડ લેન્થ શું થશે, ઇન્ક્રીઝ થશે, અને M ડબલ બોન્ડ C બોન્ડ લેન્થ શું થાય, શોર્ટ થાય. આ ખબર પડી. તો અહીંયા આગળ among these four, this Fe-2 has maximum electron density and our answer is -2. અહીંયા આગળ જે છે એ શું છે, -2 થશે. બરાબર. એટલે Fe- એટલે મેટલમાં તે ઓક્સિડેશન નંબર છે એ નેગેટિવ હોઈ શકે, એવું નહીં કે પોઝિટિવ જ હોય. ખરેખર આ તમારે છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયોરીના બેઝિસ ઉપર એક્સપ્લેન થઈ શકે. હોમોલ્યુમો ઇન્ટ્રેક્શન એના બેઝડ ઉપર તમે આખી ડિસ્કશન છે એ સમજી શકો. The electronic configuration of carbon monoxide molecule shows that it has lone pair of electrons on carbon and oxygen atom each. Carbon atom can donate its electron pair of a transition metal forming OC coordinate bond with metal. Since the metal atom in the metal carbonyl is in zero oxidation state, the formation of metal carbonyl sigma bond accumulates a negative charge on the central metal atom. The accumulation of negative charge on the central metal atom can be counterbalanced by transferring some negative charge from metal atom to carbon monoxide molecule ligand
and this transfer can be done by making m bond carbon metal to carbon pi bond by overlap between an appropriate field orbital of metal atoms and empty pi star y or pi star z molecular orbital on CO molecule. This type of bonding between M and CO is called synergic bonding. આખી અહીંયા આગળ વાત કરી, જુઓ તમે અહીંયા આગળ બોન્ડિંગ છે એ જોઈ શકો, મેટલ અને કાર્બોનિલ એમાં આ સિગ્મા બોન્ડ બને. તો હવે આ મેટલ કાર્બોનાઇલ જે છે આ પાઈ બોન્ડિંગ બનાવે છે, એમાં કઈ યુઝ થાય છે? પાઈ સ્ટાર ઓર્બિટલ છે એ યુઝ થાય. કન્ક્લુઝન છે એ તમારે અહીંયા આગળ ડ્યુ ટુ સિનાર્જિક બોન્ડ અહીંયા એમ બોન્ડ સી બોન્ડ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝિસ અને CO બોન્ડ વીકન્સ. એ બોન્ડ છે એ વીક થતો જાય ને. અને અહીંયા રીઝન પણ આપેલું છે, બીકોઝ બોન્ડ ઓર્ડર ઓફ CO ડિક્રીઝિસ, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ ઓફ કાર્બન મોનોક્સાઇડ ઇન્ક્રીઝિસ. પછી પાઈ ડોનર ઓર પાઈ એક્સેપ્ટર લિગેન્ડ્સ. આની અંદર છે એ હેપ્ટિસિટીનો સ્ટડી કરવાનો આવે છે. હેપ્ટિસિટી ઓફ લિગેન્ડ, number of carbon atom which are participated or which are directly in contact through delocalized electrons to with metal એને હેપ્ટિસિટી લિગેન્ડની કહેવાય. ફોર એક્ઝામ્પલ ઇથિલિન હોય તો આ પાઈ બોન્ડ છે એ મેટલને ડોનેટ થાય તો એક સાથે બે કાર્બન એટમ જે છે એ કોન્ટેક્ટ મારે મેટલ સાથે. તો આની હેપ્ટિસિટી શું કહેવાય? હેપ્ટિસિટી રિપ્રેઝેન્ટેડ બાય ઈટા 2 ઇથિલિન. ફોર એક્ઝામ્પલ વી હેવ સપોઝ બેન્ઝીન. તો બેન્ઝીન જ્યારે આપણી પાસે એક્ઝામ્પલમાં છે અને મેટલને છે એ ડોનેટ કરવાના થાય તો સાયમલ્ટેનિયસલી ધીસ 6 કાર્બન એટમ્સ એ મેટલની સાથે છે એ બોન્ડિંગમાં હોય તો એની હેપ્ટિસિટી છે એ શું કહેવાય? 6. બરાબર ને, મેટલ સાથે. તો હેપ્ટિસિટી ઇઝ 6, ઈટા 6. આ પણ એરોમેટિક જ છે. 6 પાઈ ઇલેક્ટ્રોન જ હોય, સાયક્લોપેન્ટાડાઇનાઇલ આયર્ન. પણ આમાં કાર્બન કેટલા છે? ટોટલ 5. તો શું લખાય? ઈટા 5. હેપ્ટિસિટી કેટલી હોય આની? 5. ઇટ ઇઝ અ 6 પાઈ ઇલેક્ટ્રોન ડોનર. અને હેપ્ટિસિટી આની કેટલી છે? 5 આની હેપ્ટિસિટી છે. આ બધા જે હોય એ સેન્ડવિચ ટાઈપ કમ્પાઉન્ડ બનાવે અને પર્ટિક્યુલરલી સાયક્લોપેન્ટાડાઇનાઇલ આયન છે એનું એક્ઝામ્પલ ફેરોસિન છે. આ બધા જો સેન્ડવિચ ટાઈપ સ્ટ્રક્ચર બનાવે. પછી આમાં એક આપેલું છે એ ડાયબેન્ઝિન ક્રોમિયમની 0 ઓક્સિડેશન સ્ટેટ હોય. આમાં Fe છે એની +2 ઓક્સિડેશન સ્ટેટ હોય. ફેરોસિન કહેવાય. સેન્ડવિચ ટાઈપ સ્ટ્રક્ચર છે એ આ બધાને કહેવાય. એક બે બેન્ઝિન રિંગ હોય ને વચ્ચે Cr નો એટમ હોય. પછી લાસ્ટમાં છે ઝાઇસ સોલ્ટ. એનું સ્ટ્રક્ચર અહીંયા આગળ છે એ તમે જોઈ શકો છો. PtCl અને અહીંયા આગળ એકસાથે બે કાર્બન એટમની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે પાઈ બોન્ડ છે એ પ્લેટિનમ સાથે બોન્ડિંગ કરે. આની અંદર પણ સિનર્જિક બોન્ડિંગ થાય, બેક બોન્ડિંગ છે એ બને છે. હવે જુઓ, નેમિંગ ઓફ બ્રિજિંગ ગ્રુપ્સ ઇન polynuclear coordination compounds. If the complex contain 2 or more metal ions, it is termed polynuclear. આના IUP1 નું છે એ તો તમને છે એ IUP1 નોમેનક્લેચર છે એને તો રિવાઇઝ નથી કરાવવાનું, એમાં તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. એમાં પ્રેક્ટિસ કરવાની છે, પણ કોની પ્રેક્ટિસ કરવાની છે તમારે? તો કે પોલીન્યુક્લિયરો હોય એવા, પછી એનાયન ને કેટાયન બે કોમ્પ્લેક્સ હોય એ ટાઈપનાની પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં આપણે એની પહેલાં એ જોતાં પહેલાં એક હજી ટોપિકની ડિસ્કસ કરી લઈએ, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડમાં મેટલ અને કાર્બનનો વચ્ચે બોન્ડ હોય તો એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ જે છે એ કહેવાય.
અને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સમાં અહીંયા જો ડાયઆલ્કાઇલ ઝિંક એના ફ્રેન્કલેન્ડ રિએજન્ટ કહેવાય, આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. સોડિયમ એસિટેટ ને પછી સોડિયમ મિથોક્સાઇડ ને એ બધા છે એ ઓર્ગેનોમેટાલિક નથી. બીજું, મેટલ સાયનાઇડ ને મેટલ કાર્બોનિલનો સ્ટડી અલગ કરવાનો હોય છે, એનું કેમેસ્ટ્રી આખું ડિફરન્ટ છે, એને આપણે ઓર્ગેનોમેટાલિકમાં કન્સિડર નથી કરતા. એનું ક્લાસિફિકેશન છે જો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ may be classified in three main categories. First one is sigma bonded organometallic compound OMC, RMGX Grignard reagent dialkyl cadmium lead tetraacetate. Second is pi bonded organometallic compound, and for example ferrocene Zeiss salt dibenzene chromium. And third one is pi and sigma both bond can be formed. તો એની અંદર છે એ કયું એક્ઝામ્પલ આવે? નિકલ, ટેટ્રાકાર્બોનિલ નિકલ, પેન્ટાકાર્બોનિલ આયર્ન, આ બધા. એકચ્યુઅલી આ ડાયબેન્ઝિન ક્રોમિયમ જે છે ને સોરી ઝેઇસ સોલ્ટ, એ ઝેઇસ સોલ્ટ નીચે પણ આવી શકે એક્ઝામ્પલમાં, તો એમાં ના ન પાડી શકાય. સિગ્મા ને પાઈ બે બનાવી શકે. હવે આપણે વાત કરીએ, અહીંયા જો કોમ્પ્લેક્સ તમને આપેલો છે En ટ્વાઇસ CONH2OH COEN ટ્વાઇસ SO4 ટ્વાઇસ. આમાં બ્રેકેટ ઉપર કેટલો 4 આવશે, એટલે બે જે કોબાલ્ટ અહીંયા આગળ હોય એમાં 3 ઓક્સિડેશન સ્ટેટ થાય તો ત્યાં છે તમને 4 મળે. અને આનું નેમિંગ કઈ રીતે કરવાનું છે? જો En ટ્વાઇસ CO લેફ્ટ ટુ રાઇટ જવાનું છે. bis ઇથેન 1,2 ડાયઅમાઇન કોબાલ્ટ 3 મ્યુ એમિડો મ્યુ હાઇડ્રોક્સાઇડો, મ્યુ છે એ પ્લેસ કરવાના છે. bis ઇથેન 1,2 ડાયઅમાઇન કોબાલ્ટ 3 સલ્ફેટ, આ રીતે નામ આપશો. NH3,4CO NHNO2 CONH3,4+3. આમાં આનું નેમિંગ છે એ કરવાનું હોય તો ઇટ ઇઝ નેમ્ડ એઝ ટેટ્રાઅમાઇન કોબાલ્ટ 3 મ્યુ ઇમિડો મ્યુ નાઇટ્રો ટેટ્રાએમાઇન કોબાલ્ટ 3 આયન, એમ નામ થશે. આ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી ગયેલા છે, એટલે આનું બધું હું હવે એક્સપ્લેનેશન ને એ નથી કરતો. આ NH-2 હોય ને NO2-1 હોય, ટોટલ ચાર્જ આની ઉપર 3 ક્યારે થાય? કોબાલ્ટ 3 હોય, આ કોબાલ્ટ પણ 3 ઓક્સિડેશન સ્ટેટમાં હોય ત્યારે. નેમિંગ ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ મેટલ મેટલ બોન્ડિંગ, આ આટલું બધું યુઝફુલ નથી. તેમ છતાં અહીંયા આગળ આપવું હોય તો ડાયક્લોરાઇડો, અહીંયા સીન નહીં પણ SYM સિમેટ્રિકલ ડાયક્લોરિડો ઓક્ટાકીસ મિથાઇલેમાઇન બાય પ્લેટિનમ 2 ક્લોરાઇડ. આ ટાઈપના નામ છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ કન્ટેનિંગ કોમ્પ્લેક્સ કેટાયોનિક એન્ડ એનાયોનિક અનાયન્સ. આ ખાસ કરવાના છે, કમ્પલસરી કરવાના છે. PTNH3 4 times Cl2 PTCl4 ટેટ્રા એમાઇન ડાયક્લોરાઇડો પ્લેટિનમ 4 અને ટેટ્રા ક્લોરાઇડો પ્લેટિનેટ 2. હવે એમાં તમને એવી પણ ખ્યાલ હોવો જોઈએ કે 6 કોઓર્ડિનેટેડ પ્લેટિનમ +4 ફોર્મમાં હોય અને ટેટ્રા કોઓર્ડિનેટ પ્લેટિનમ બાયવેલેન્ટ હોય, બરાબર? એટલે કે પ્લેટિનમ +2 હોય, નેગેટિવ ચાર્જ આવે એટલે પ્લેટિનેટ એવું લખાય. સેકન્ડ, CONH3,4 Cl2 3 times CrCN6, તો એનું પછી એ પ્રમાણે નામ કરવાનું. AgNH3 twice AgCN twice diamine silver 1 dicyanide argentate 1. આર્જેન્ટેટ નેગેટિવલી ચાર્જ કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ ચાર્જ આવે તો IUP1 નું તમે પ્રેક્ટિસ કરો તો ખ્યાલ આવશે. થોડીક બોન્ડિંગની છે એ ડિસ્કશન કરી લઈએ. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર બોન્ડિંગ છે એની માટે આમ તો મેઇન 3 થિયરીઝ છે: મોલેક્યુલર ઓર્બિટલ, પછી ક્રિસ્ટલ ફિલ્ડ અને વેલેન્સ. એમાંથી આપણે VB થિયરી અને CFT જોવાના છીએ.
CFT જોવા માટે થઈને પહેલાં તો તમારે એના ટાઈપ્સ જોવા પડે ડી ઓર્બિટલના. તો ડી ઓર્બિટલના ટાઈપ છે એની અંદર તમે જુઓ કે axial d orbitals and planar d orbitals. In planar d orbitals, lobes lying between two axes, and in axial d orbitals, lobes are along with axis. તો એ lobes along with axis તો એની ઉપર આવેલા હોય લોબ. આની અંદર છે એ જુઓ અહીંયા આપણે રિપ્રેઝન્ટ કરેલું છે એક્શિયલ અને પ્લેનર ઓર્બિટલ્સ. dz² ને dx² માઇનસ y² તમે જુઓ dz ને એલોંગ છે અને આ પ્લેનની અંદર છે. ત્યાં લિગેન્ડ આવે તો they can direct approach અને ઇન્ટરેક્શન વધારે થાય. એની કમ્પેરિઝનમાં તમે dxy છે, dyz છે કે dzx છે એને તમે જુઓ તો ત્યાં લિગેન્ડ્સ નથી આવતા અથવા તો ત્યાં ઓછી ઇન્ટરેક્શન થાય છે. સેમ dxzની અંદર પણ એવું જ છે. તો એની ઉપરથી ખબર પડે કે જે એક્શિયલ ઓર્બિટલ છે એની એનર્જી રાઇઝ થશે એટલે dx² માઇનસ y² અને dz²ની એનર્જી વધે અને બાકીની જે ત્રણેય છે ટ્રિપલી ડીજનરેટ ઓર્બિટલ. નાઉ વી વિલ call this orbital as T2g and the higher energy orbitals are designated as EG orbitals. They cause in high energy by 0.6 delta O અને ઓલી જે છે એ 0.4 delta O ના ઓલાથી નીચે જશે બરાબર આટલો એનર્જીમાં ડિક્રીઝ થશે. એને CFSC વેલ્યુ કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. CFSC is equal to minus 0.4 NT2g plus 0.6 NEG plus delta O plus pairing energy. પેરિંગ એનર્જી ઇલેક્ટ્રોન પેર થાય એની માટે થઈને હોય T2gના ઇલેક્ટ્રોન ને EGના ઇલેક્ટ્રોન. આ તમે સમેશન કરો અને તમે કેલ્ક્યુલેશન ઓફ CFSC વેલ્યુ ફોર D4 to D7 સિસ્ટમ D1 2 3 અને 9 10 માટે સેમ હોય. આઈધર દે આર સ્ટ્રોંગ લિગેન્ડ ઓર વીક લિગેન્ડ ઓર હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ઓર લો સ્પિન કોમ્પ્લેક્સ. તો D4 આમાં છે એ તમે સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ લ્યો એટલે કે લો સ્પિન કોમ્પ્લેક્સ બને તો -1.6 ને પહેલામાં જો -0.6. પછી D5ની અંદર ઓલામાં 0 છે અને આમાં -2 છે. એનો મિનિંગ એમ કે સ્ટ્રોંગ ફિલ લિગેન્ડ ફોર્મ્સ સ્ટેબલ કોમ્પ્લેક્સીસ એઝ કમ્પેર ટુ વીક લિગેન્ડ. વીક લિગેન્ડ કરતાં સ્ટ્રોંગ લિગેન્ડ છે એ કોમ્પ્લેક્સને સ્ટેબલ કરે. વીક લિગેન્ડ હોય ને એમાં જે સ્પ્લિટિંગ થાય આ D5 હોય બરાબર ડીજનરેટ ડી ઓર્બિટલ્સ. સ્ટ્રોંગ લિગેન્ડમાં આ EG અને T2g આ બેરી સેન્ટર આમાં આ બે વચ્ચેનો ડિફરન્સ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ વધારે હોય ક્યારે સ્ટ્રોંગ લિગેન્ડ. વીક લિગેન્ડની અંદર એ બહુ ઓછો ડિફરન્સ હોય. આ શું છે EG અને અહીંયા આગળ T2g આ બેરી સેન્ટર આ ડેલ્ટા ઓ. ડિટેલમાં તમારે સમજવું હોય તો જે કમ્પ્લીટ લેક્ચર છે એને તમે ડિટેલ વિડીયો લેક્ચર છે એ જોઈ શકો. તો અહીંયા જે એનર્જી ડાઉન થાય છે એ વધારે છે આની કમ્પેરિઝનમાં. તો આ વધારે સ્ટેબલ સિસ્ટમ થઈ જાય. કમ્પેરિઝન કરવી હોય તો FeCN6-4 ને FeH2O6+2 એવી બધી કમ્પેરિઝન તમે કરી શકો એમાં. ટેટ્રાહેડ્રલ સ્પ્લિટિંગમાં આ રિવર્સ થઈ જાય. જો dxy dyz dzx અને dx² y² dz² નીચે આવી ગયા એ બેને પહેલાં ઉપર. ટેટ્રાહેડ્રલમાં એક્ઝેક્ટ રિવર્સ છે અને આમાં ML4. એક તમે ઇક્વેશન આવું શીખ્યા છો delta tetrahedral is equal to 4/9 that of delta octahedral. It is very important equation and there is high chance to come question from this equation. એક તમે વસ્તુ છે બરાબર સમજો કે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ મોર ધેન ડેલ્ટા ટેટ્રાહેડ્રલ અને એ કેટલું જે છે એ અથવા તો તમે એવું કહો ડેલ્ટા ટેટ્રાહેડ્રલ ઓછું છે કેટલું 4/9 ટાઈમ્સ. કેમ એવો ક્વેશ્ચન છે એ થવો જોઈએ. તો એનું એક રીઝન તો તમને એ આપું. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોય દે આર ML6 ટાઈપ કોમ્પ્લેક્સ
and tetrahedral complex are Ml4 type of complex. Here we have 6 ligands, here 4 ligands. So I can say that numbers of ligands in tetrahedral system are 2 by 3 times that of octahedral complex. તો octahedral complex ના કેટલા ligands છે 6, ટેટ્રાહેડ્રલમાં કેટલા હોય 4, તો એ 6 કરતાં 2 by 3 times ઓછા છે. એક તો એ. હવે બીજું, આની અંદર લિગેન્ડ છે એ ડાયરેક્ટલી એપ્રોચ નથી કરતા, એક્સિસ ઉપર તો નથી આવતા, ડાયરેક્ટલી એપ્રોચ નથી થતું. ડાયરેક્ટલી એપ્રોચ નથી થતું એના 2 by 3 બીજા એડ થાય, બરાબર છે. 2 by 3 બીકોઝ ઓફ નોટ ઇન્ટરેક્શન, બરાબર. 2 by 3 ડ્યુ ટુ લેસ ઇન્ટરેક્શન. કેટલી લેસ ઇન્ટરેક્શન? તો કે 2 by 3 times that of octahedral field. So total 2 by 3 and 2 by 3 તો કેટલા થશે 4 by 9. તો 4 by 9 times જે છે એ ઓછું હોય કોની કરતાં? ઓક્ટાહેડ્રલ ફિલ્ડ કરતાં. આ કન્સેપ્ટ તમને ખબર પડી કઈ રીતે અહીંયા 4 by 9 આવ્યો? તો આ સમજી લેવાનું છે. આને હવે જવા દો. ફોર ટેટ્રાહેડ્રલ CFSC એની માટે પણ તમે આવું કેલ્ક્યુલેટ કરી શકો. એમાં ટેટ્રાહેડ્રલ માટે પેરિંગ એનર્જીની રિક્વાયર્ડ નથી. જનરલી ઇટ ઇઝ ઓબ્ઝર્વ ધેટ ટેટ્રાહેડ્રલ હોય ને એ બધા હાઈસ્પિન કોમ્પ્લેક્સ જ બનાવે છે. હવે આઇસોમેરિઝમની ડિસ્કશન કરી લઈએ. આઇસોમેરિઝમ એટલે ખબર છે, આઇસોમર્સ આર 2 or more compounds that have the same chemical formula but different arrangement of atoms. Because of the different arrangement of atoms, they differ in one or more physical or chemical properties. Two principal type of isomerism are known among coordination compounds. See here, stereoisomerism and structural isomerism. Again, stereoisomerism classify into geometrical isomerism and optical isomerism. In structural isomerism, it includes linkage isomerism, coordination isomerism, ionization isomerism, and solvent isomerism. Stereoisomers have the same chemical formula and chemical bonds, but they have different spatial arrangements. તો આ ખબર પડે તમને. Structural isomers have different bonds. A detailed account of these isomers are given below. એમાં ફર્સ્ટ લિંકેજ આઇસોમેરિઝમ જોઈએ. જોગરસન એ સાયન્ટિસ્ટે એવું ઓબ્ઝર્વ કર્યું હતું કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ હોય. એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ મીન્સ the ligand which has more than one coordinate site but at the same time only one atom can coordinate. તો એની અંદર આ ટાઈપની આઇસોમેરિઝમ છે એ શો થાય. CONH3 5NO2 Cl2. એમાં નાઇટ્રોજન ડાયરેક્ટથી બોન્ડિંગ થાય, કોબાલ્ટ નાઇટ્રોજન, તો યલો કલર હોય, અને ઓક્સિજનથી બોન્ડિંગ થાય તો રેડ કલર હોય. આ આપણે ડિટેલમાં આ બધી જ આઇસોમેરિઝમ શીખેલા છીએ. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ છે CONH3 6 CrCN6. આમાં શું હોય? પાર્શલી ઓર કમ્પ્લીટ ટ્રાન્સફર ઓફ લિગેન્ડ્સ. એ બે વચ્ચે છે એ શું કરી નાખવાનું? ફેરફાર કરી નાખવાનો, બરાબર. ઇન્ટર એક્સચેન્જ કરી નાખવાનો, બરાબર. ઇન્ટરચેન્જ ઓફ લિગેન્ડ આઈધર ઇન પાર્શિયલ મેનર ઓર કમ્પ્લીટલી મેનર. તો એ તમને નવા, અને આમાં એવું યાદ રાખશો ડબલ ડેગર જેની અંદર હોય, કોમ્પ્લેક્સ એનાયન, કોમ્પ્લેક્સ કેટાયન જેની અંદર હોય એવા આ શો કરી શકે. In its coordination isomer CrNH3 6 COCN6, the NH3 ligands are bonded to Cr+3 and Cn-. Ionization isomerism. This form of isomerism arises when counter ion in a complex salt is itself a potential ligand and can displace a ligand in which. એટલે પોટેન્શિયલ વાળો જે લિગેન્ડ હોય ને એ કોઓર્ડિનેશન એન્ટિટીને લિગેન્ડ છે એને સબસ્ટિટ્યુટ કરી અને બહાર મોકલી દે. આયન છે એ એટલે કાઉન્ટર આયન જે હોય ને એ
કોઓર્ડિનેશન એન્ટિટીમાં એઝ અ લિગેન્ડ આવે અને લિગેન્ડ હોય એ કાઉન્ટર આયન બને, એવું આમાંથી ખબર પડે આપણને. CONH3 5SO4Br અને CONH3 5Br SO4. આને તમે વોટરમાં એડ કરો ને તો બ્રોમાઇડ આપે અને પેલું જે છે એ સલ્ફેટ આપે. ખબર કેમ પડે, કન્ફર્મેશન કેમ કરાય? AgNO3 પણ એડ કરાય અને BaSO4 પણ એડ કરાય. BaSO4 એડ તમે એટલે BaCl2 એડ કરાય, નોટ BaSO4, સોરી. આમાં BaSO4ના પ્રેસિપિટેટ આવે સલ્ફેટ કાઉન્ટર આયન હોય તો, અને આમાં AgBrના પ્રેસિપિટેટ છે એ મળે. ક્વેશ્ચન પણ અહીંયા આગળ પૂછેલો, જો ગીવ એવિડન્સ ધેટ CONH3 5Cl SO4 એન્ડ CONH3 5SO4Cl આર આયોનાઇઝેશન આઇસોમર્સ. તો એ તમારે છે એ ખબર પડે, Ba+2 એડ કરો ને Ag+ એડ કરો એટલે ખબર પડી જાય. સોલ્વેટ આઇસોમેરિઝમ. સોલ્વેટ આઇસોમેરિઝમ છે એ એક ટાઈપનું સ્પેશિયલ આયોનાઇઝેશન આઇસોમરની કેટેગરી છે. સ્પેશિયલ ટાઈપ ઓફ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ છે. લિગેન્ડ હોય એને અંદર લાવવાના છે અને વોટર એટલે બહાર જે કાઉન્ટર આયન છે એને અંદર લાવો, અને વોટર મોલેક્યુલ લિગેન્ડ હોય અને તમે બહાર લઈ જાઓ, કલર ચેન્જ થતા જાય. જો વાયોલેટ છે, ગ્રે, ગ્રીન છે, આ રીતે. 9.4.1 જીઓમેટ્રિક આઇસોમેરિઝમ. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ છે એ અહીંયા આગળ જોવાનું છે. Cl PT એને આ સિસ પ્લેટિન અને ટ્રાન્સ પ્લેટિન અહીંયા આપેલા છે. Ma2B2 ટાઈપમાં Ml4માં પણ આવે ને Ml6ની અંદર પણ આવે. Ma3B3 હોય Ml6માં તો ફેશિયલ મેરિડિયોનલ બને, નહીંતર એમાં પણ સિસ ટ્રાન્સ પોસિબલ છે. જો આમાં સિસ એન્ડ ટ્રાન્સ 9.3 CONH3 4Cl2+માં. જ્યોમેટ્રિકલ આઇસોમર ઓફ COCl2En ટ્વાઇસ. જો સિસ ને ટ્રાન્સ આમાં Cl સામે છે, કટ થઈ જાય. ફેશિયલ એન્ડ મેરિડિયોનલ આઇસોમર CONH3 થ્રાઇસ NO2 થ્રાઇસ. જો 9.5. ઓપ્ટિકલ આઇસોમેરિઝમનું પણ તમને ખબર છે. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ચેક કરવા માટે થઈને ધેર મસ્ટ હેવ એબ્સન્સ ઓફ POS એન્ડ COS, ઓર વી કેન ચેક બાય સુપરઇમ્પોઝિંગ ધી ઓબ્જેક્ટ ઓન ઇટ્સ ઓન મિરર ઇમેજ. તો પણ તમને ખબર પડી જાય. તો 9.6નું ફિગર છે એ જુઓ. ધીસ આર આઇસોમર ડેક્સ્ટ્રો એન્ડ લિયો. ઓપ્ટિકલ આઇસોમર આ અહીંયા આગળ જે આપેલું છે 9.7 એ ફિગર કરેક્શનવાળી છે, એ મેં તમને કરાવેલી છે. ડ્રો ધ સ્ટ્રક્ચર ઓફ જીઓમેટ્રિકલ આઇસોમર FeNH3 ટ્વાઇસ CN4-. અહીંયા NH3 સામે આવે તો ટ્રાન્સ અને બાકી કોઈ પણ જગ્યાએ આવશે તો સિસ. એક સરસ ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ. ચાલો. મેટલ Cl2 NH3 ટ્વાઇસ En. આના GI કેટલા પોસિબલ બને? હાઉ મેની GIs આર પોસિબલ ઓફ ધીસ કમ્પાઉન્ડ? પહેલાં તો કોઓર્ડિનેશન નંબર આનો ફાઇન્ડ આઉટ કરો. 6 થાય. જુઓ, Cn ઇઝ ઇક્વલ ટુ કેટલા ક્લોરાઇડ છે? 2. અને ધે આર મોનોડેન્ટેટ. આમ લખીએ, મોનોડેન્ટેટ ડેન્ટિસિટી ઇન્ટુ નંબર્સ ઓફ લિગેન્ડ 2Cl. પછી મોનોડેન્ટેટ અને 2 અમોનિયા, અને પછી એટલે અહીંયા એડ કરવા પડે ને. અને બાયડેન્ટેડ લિગેન્ડ અને એક જ છે. ટોટલ કેટલા થયા? 6. હવે આપણે આ ઓક્ટાહેડ્રલ છે, 6 કોઓર્ડિનેટેડ હોય તો ઓક્ટાહેડ્રલ હોય. તો આના આપણે આઇસોમર બનાવીએ. પહેલી વાત તો En અને En ને જોઈન કરી દો. તો અહીંયા શું બાકી રહે? Cl NH3. આ શું છે? તો કે ઓલ સીસ, એટલે બધા સીસ જ છે. બરાબર. હવે ટ્રાન્સ બનાવવું છે. Cl અને Cl સામે કરી નાખો. NH3 ને એમ નમ રહેવા દો 90 ડિગ્રીએ. Cl વચ્ચેનો એંગલ 180 ડિગ્રીનો થઈ ગયો. અને જે છે આપણે શું કહીએ? ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ Cl. હજી એક ટ્રાન્સ પોસિબલ બની શકે.
એમાં આપણે NH3 ને સામે ઓપોઝિટ સાઈડ ઉપર મૂકી દઈએ. ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ અમોનિયા એ હવે 180 ડિગ્રીએ છે. તો આ એવું એક્ઝામ્પલ છે, આમાં 2 ટ્રાન્સ બને છે. ધેર આર 2 ટ્રાન્સ એન્ડ 1 સીસ ફોર્મ. બરાબર છે, આમાં 2 ટ્રાન્સ બનશે અને 1 સીસ બનશે. આ સ્પેસિફિક એક્ઝામ્પલ એટલા માટે થઈને લીધું, ટ્રાન્સ પોસિબલ છે એક કરતાં વધારે, સીસ પણ પોસિબલ હોઈ શકે. બરાબર. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ ચાલો. MA2B2C2 કેટલા બને? તો પહેલું તો તમે આવું કરશો, ઓલ ટ્રાન્સ, પછી ઓલ સીઝ, પછી ટ્રાન્સ with respect to A, then trans with respect to B, then trans with respect to C. ટોટલ કેટલા થયા? 5 આ આવશે. 9.6 out of the following coordination entities which is chiral, which is optically, cis છે optically active થશે, ટ્રાન્સમાં જો કટ થઈ જશે, plane of symmetry, it possesses plane of symmetry and we can divide molecule into 2 half parts. અહીંયા બધા ફોર્મ્યુલાઝ નહીં આપેલા છે. ઓલ લિગેન્ડ્સ આર મોનોડેન્ટેડ એન્ડ હેવિંગ નો કાયરલ સેન્ટર. MA6, MA6B, MA4B2, MA3BCD, MA2B2C2 આ બધા તમે છે એ જોઈ લો. એમાં MABCDEF છે એમાં 15 એટલે ટોટલ જે છે એ 13 સ્ટીરિયો આઇસોમર છે એ બને, અને આનું એક જ એક્ઝામ્પલ પોસિબલ છે. આનું પણ મેં તમને કરાવેલું છે. પછી when ligands are bidentate, symmetrical and monodentate type having no chiral center, તો એ પણ અહીંયા આગળ આપેલું છે. when ligands are bidentate, unsymmetrical and monodentate type having no chiral center, આ પણ છે એ તમે જો બધા અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરીને આપેલા છે. સ્ટીરિયોઆઇસોમર which have 6 coordination number MA2B2C2, જો આમાં ઓપ્ટિકલ આઇસોમર એક બનાવેલો છે. આનું હમણાં જ આપણે એક એક્ઝામ્પલ કર્યું. MABCDEF ટોટલ 15 હોય એમાંથી એક અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે, ને એક જ આઇસોમર આપણે ઓપ્ટેન કરી શક્યા છીએ આમાંથી. MAA થાય COEN3+3 ચાર્જ. આ બધા જાતે તમારે ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની હો. MAA twice AB, COEN twice NH3Cl, જો એનો અહીંયા આગળ સીસ ડેક્સ્ટ્રો અને સીસ લીવો આપેલો છે. MAB thrice ક્રોમિયમ ગ્લાયસિન. AB means unsymmetrical ligand. અહીંયા ક્રોમિયમ અને સેન્ટ્રલ મેટલ એટમમાં કોબાલ્ટ લખ્યું છે, એ તો મેટર નથી કરતું. ક્રોમિયમ લખો, કોબાલ્ટ લખો, કોબાલ્ટ રાખો ને. FeNH3 twice EnCl2, એના પણ અહીંયા આગળ ઓપ્શન્સ બધા આપેલા છે, જો સુપર ઇમ્પોઝ કરીને જોઈ લેવાનું. હવે હાઇબ્રિડાઇઝેશનની વાત કરીએ. હાઇબ્રિડાઇઝેશનની અંદર છે એ પર્ટિક્યુલરલી તમને વાત કરું તો 4D અને 5D આના જો મેટલ હોય તો ML4 ટાઈપમાં alwaysly follow DsP2 hybridization whether the given ligands are weak field or strong field ligand. કોઈ પણ હોય. ફોર એક્ઝામ્પલ તમને આવું પૂછ્યું PtCl4-2 ક્લોરિન વીક લિગેન્ડ છે, તો પણ આની અંદર DsP2 હાઇબ્રિડાઇઝેશન જ થશે. આમ આપ્યું PdCN4-2, તો પણ આમાં DsP2 થાય. આવું આપ્યું ચાલો સપોઝ AuCl4-1 DsP2. 3D સિરીઝ આપેલી હોય અને એમાં છે એ તમારે સપોઝ ફોર એક્ઝામ્પલ નિકલ છે Ni+2, તો આમાં તમારે વિચારવું પડે. જો સ્ટ્રોંગ લિગેન્ડ છે તો DsP2, અને જો વીક ફિલ્ડ લિગેન્ડ છે તો sp3. આવું થશે. અને એક હજી પણ કહું, આને તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. ક્યુપ્રા એમોનિયમ કોમ્પ્લેક્સ CuNH3 4 આમાં DsP2 હાઇબ્રિડાઇઝેશન છે એ થાય. આ ક્લિયર? આમાં કયું હાઇબ્રિડાઇઝેશન થશે? DsP2 હાઇબ્રિડાઇઝેશન છે એ થતું હોય છે.
એમાં પણ ઇનર ઓર્બિટલ આઉટર ઓર્બિટલ અહીંયા બધા આપેલા છે. કોઓર્ડિનેશન નંબર 2 તો એસપી શેમાં થાય AgNH3 ટ્વાઇસ પ્લસમાં. પછી sp2 પણ છે. કોઓર્ડિનેશન નંબર 4 હોય તો dsp2 અને sp3 પોસિબલ. 5 હોય તો dsp3 sp3d. 6 હોય તો sp3d2 એમાં આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ અને 6 તો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ લો સ્પિન કોમ્પ્લેક્સ. અહીંયા બધા એના એક્ઝામ્પલ આપેલા છે. જો NiCl4-2 sp3 NiCN સ્ટ્રોંગ લિગેન્ડ આવ્યો dsp2 આવશે અહીંયા. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની પણ આપણે વાત કરેલી છે. અને કલર ઓફ ધી કમ્પાઉન્ડ કલર કઈ રીતે કાઉન્ટર કલર છે એ જોવાનો છે એ ખ્યાલ છે એ આપણે સોલ્વ કરેલા છે. કોમ્પ્લિમેન્ટરી કલર જોવાના હોય આની અંદર તો કોમ્પ્લિમેન્ટરી કલર વિલ ફોર એક્ઝામ્પલ કોમ્પ્લિમેન્ટરી કલર ઓફ રેડ ઇઝ બ્લુ ગ્રીન BG આવશે બરાબર. રેડની સામે કયું આવ્યું BG તો એ આન્સર આવ્યો. આઇસોમેરિઝમ માટે એક આ ટાઈપનું ટેબલ પણ આપેલું છે. આને પણ તમે જોઈ લેજો. ઇફેક્ટિવ એટોમિક નંબર EAN રૂલ કહેવાય અને EAN રૂલ છે એની એપ્લિકેશન ક્યાં થાય. ઇફેક્ટિવ એટોમિક નંબર એટલે એ સેન્ટ્રલ મેટલ એટમ છે એ ઇનર્ટ ગેસ કન્ફિગ્યુરેશન એટેઇન કરે એની વાત છે. એમાં એપ્લિકેશનમાં જુઓ તો FeCOX એક્સની વેલ્યુ NiCOY હોય તો Y ખબર પડે તમને. MnCO6 can act as a reducing agent. શું કામ EAN37 છે ઇલેક્ટ્રોન છે એ રિલીઝ કરે તો 36 ક્રિપ્ટોન જેવું સ્ટેબલ બને અને ઇલેક્ટ્રોન રિલીઝ કરે. VCO6- એક્ટ એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એનો 35 હોય એક ઇલેક્ટ્રોન પેર લે તો 36 થાય. MnCO5 અંડરગોઝ ડાયમરાઇઝેશન તો 2MnCO5 એનું ડાયમરાઇઝેશન થાય તો 36 બને. બોન્ડિંગની વાત તો આપણે કરી VB થિયરી, ક્રિસ્ટલ ફિલ થિયરી અને MO થિયરી. VB થિયરી માટે અગેન તમે ડિસ્કશન કરો તો બધાના જ આવા ટેબલ આપેલા જો FeCN6 H2O6 NH36 H2O ફ્લોરાઇડો ક્લોરાઇડો બ્રોમાઇડો આયોડાઇડો that means કે હેલાઇડો they are considered as a weak ligand. Ammonia at the border line. Ammonia act with a strong ligand with copper and cobalt. બાકી બધા સાથે છે એ વીક હોય છે. આની સિવાયના બીજા except these all are considered as a strong ligand. +3 ઓક્સિડેશન સ્ટેટમાં FeCN6-3 dsp2 હાઇબ્રિડાઇઝેશન ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ ઓક્ટાહેડ્રલ શેપ બરાબર. અહીંયા અનપેડ ઇલેક્ટ્રોન 1 છે તો પેરામેગ્નેટિક. FeCO5 0 ઓક્સિડેશન સ્ટેટમાં dsp3 ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ ટ્રાઇગોનલ બાયપિરામિડલ અને ડાયએટોમિક છે એ હોય ડાયમેગ્નેટિક હોય. ડાયએટોમિક ડાયમેગ્નેટિક. કોમ્પ્લેક્સ ઓફ કોબાલ્ટ એમાં COF3 ફ્લોરિન છે એ તો વીક ફિલ્ડ કન્સાઇડર છે. એમોનિયા છે તો સ્ટ્રોંગ. જો કોબાલ્ટની સાથે એમોનિયા સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે એ હોય. D2sp3 હાઇબ્રિડાઇઝેશન ઓક્ટાહેડ્રલ અને ડાયામેગ્નેટિક થશે. પછી COH2O6 વીક લિગેન્ડ sp3d2 ઓક્ટાહેડ્રલ 3 પેરામેગ્નેટિક. પછી 3 જુઓ નિકલના બધા કોમ્પ્લેક્સના એક્ઝામ્પલ આપેલા છે. NiNH36+2 sp3d2 અને પેરામેગ્નેટિક થશે. ઇન ઓક્સિડેશન સ્ટેટ અહીંયા આગળ NiCO0 સ્ટેટ 0 હોય નિકલની ત્યારે NiCO6 sp3 ટેટ્રાહેડ્રલ 0 ડાયમેગ્નેટિક. પછી ક્રોમિયમના અને એમોનિયાના કોમ્પ્લેક્સ ક્રોમિયમ +3 સાથેના કોમ્પ્લેક્સ બરાબર. કોમ્પ્લેક્સીસ ઓફ મેંગેનીઝ આપેલા છે MnCN6-4 MnCl2 CuNH3 કોપરના પણ આપેલા CuNH3-4. અચ્છા આને એક બરાબર રીતે જોજો. CuNH3-4 છે એમાં એક જે અનપેડ ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટ થઈને 4p ની અંદર જશે અને એ પણ ત્યાં સ્ટેબલ જ હોય. dsp2 સ્ક્વેર પ્લેનર અને પેરામેગ્નેટિક થશે. સમ એક્ઝામ્પલ ઓફ each kind are illustrated as show. જો for M A2 B2 C2 આ હમણાં જ આપણે સોલ્વ કર્યું. આ
ઓલ વિથ સી ઇઝ ઓલ, પછી ઓલ ટ્રાન્સ વિથ રિસ્પેક્ટ ટુ એ, વિથ રિસ્પેક્ટ ટુ બી, પછી એમ એ ટુ બી સી, ધ વેરિયસ સ્ટ્રક્ચર રિસ્પોન્સ પોસિબલ આર શોન બિલો. તો જો ધ પોસિબલ સ્ટ્રક્ચર ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ આર ઓફ ટાઈપ એમ એ ટુ બી ટુ, આ બધા પણ આપેલા છે. એમ એ ટુ બી સી, ધ વેરિયસ સ્ટ્રક્ચર્સ પોસિબલ, એના પણ આપેલા જો. ફોર એમ A3B3, ધ વેરિયસ સ્ટ્રક્ચર્સ પોસિબલ ગિવન બિલો, ફેશિયલ મેરિડિયોનલ આપ્યા છે. પછી એક આ પણ જો, આને પણ આપણે સોલ્વ કરેલું છે જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમની અંદર. આમાંથી કયા ઓપ્ટિકલી એક્ટિવ હોય, કયા ઓપ્ટિકલી એક્ટિવ ન હોય એ પણ જોયું. જ્યોમેટ્રિકલ આઇસોમેરિઝમ ઓફ PTB and ટ્વાઇસ, બ્યુટિલિન આ જે છે એ બ્યુટિલિન ડાયામાઇન છે. Geometrical isomers are possible for the square planar binuclear complex of the type PD2Cl4PPH3 twice. તો ફિગર જ્યોમેટ્રિકલ આઇસોમર ઓફ PD2, આમાં જો PH3 નજીક છે, પછી સામે છે ટ્રાન્સ ઇફેક્ટ આમાં આપેલી છે, પણ એનો કોઈ એવો ક્વેશ્ચન કે એવું ત્યારે ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે સ્ટડી નથી કરતા. જાન ટેલર ઇફેક્ટ, જેટી ઇફેક્ટ. જેટી ઇફેક્ટની અંદર તમારે એક જ વસ્તુ જોવાની છે, અનસિમેટ્રિકલ એરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર આસ્ક્ડ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ઓર આપણે વધારે લઈએ, સપોઝ કે લો સ્પિન કોમ્પ્લેક્સ લઈએ. લો સ્પિન કોમ્પ્લેક્સ અને D7 એરેન્જમેન્ટ, D7 હોય અને ઓક્ટાહેડ્રલ ફિલ્ડ, D7 આના તો બે પાર્ટ પડે. આ લો સ્પિન કોમ્પ્લેક્સ તમને કીધું એટલે લિગેન્ડ છે એ કેવા હોય, સ્ટ્રોંગ. અહીંયા ક્યાં આવશે T2G, અહીંયા શું આવશે EG. 7 મૂકવાના છે ઇલેક્ટ્રોન, 1 પછી 2, હવે ડેલ્ટાઓ વધારે, પેરિંગ કરો, 5 6 7. 7 એટલે અહીંયા આગળ હવે શેમાં જાય, DZ સ્ક્વેરમાં કે DX સ્ક્વેર માઇનસ Y સ્ક્વેરમાં. તો અહીંયા અનસિમેટ્રિકલ એરેન્જમેન્ટ થઈ, આમાં ઇલેક્ટ્રોન છે આમાં નથી, તો આની ડીજનરેસી ન રહે અને એટલા માટે થઈ અને પછી આની અંદર એલોંગેશન કે કોન્ટ્રેક્શન કે એવું થશે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો ધીસ ઇઝ અબાઉટ જાન ટેલર ઇફેક્ટ. આમાં જેટી ઇફેક્ટમાં તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે જાન ટેલર ઇફેક્ટ ઓબ્ઝર્વ થાય કે ન થાય, બીજું કાંઈ ડીપમાં શીખવાનું નથી આની અંદર. D4 સિસ્ટમ જો અહીંયા તમને આપેલી છે, આની અંદર પછી છે એ તમે જુઓ, આમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ DZ સ્ક્વેરમાં આવે છે એટલે શું થાય છે, એના બોન્ડની લેન્થ વધી જાય છે Z એક્સિસ ઉપર. પછી D5 કન્ફિગ્યુરેશનમાં તો નહીં ઓબ્ઝર્વ થાય, બરાબર, એમાં નહીં ઓબ્ઝર્વ થાય. તો આપણે આ થિયરીનું થોડું ઘણું રિવિઝન છે એ કર્યું. MCQનું પણ આ રીતે રિવિઝન છે એ થયેલું છે. તો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.